પોતાના પિતાનું શ્રાદ્ધ હતું અને એ શ્રાદ્ધ કરવા માટે એની પાસે ઘરમાં એક વારી હતી ખાલી. આ વેચી અને મારા પિતાનું શ્રાદ્ધ કરીશ. પોતાના ભાઈને વાત કરી કે આજે મોટા ભાઈ મારી ઈચ્છા એવી છે કે મારા ઘરે શ્રાદ્ધ થાય પિતાનું, અને એ શ્રાદ્ધ થાય તો મારા પિતા પણ રાજી થાય. અને મોટા ભાઈની વહુ હતી ને બહુ ડંખીલી હતી સાહેબ, અને ડંખીલા માણસો બહુ ડંખે. માટે કે છે તમારી પાસે કાંઈ છે નહીં, તમે હું પિતાનું શ્રાદ્ધ કરશો? ઘરમાં રૂપિયો છે? શ્રાદ્ધ કરવા નીકળ્યા છો, આખી નાતને જમાડવી પડે, ખબર તમને? નાના ભાઈ કહે છે કે ભાભી તમારી વાત સાચી છે, પણ મને ભગવાન ઉપર ભરોસો છે, બની શકે તો જો તમે ભાઈ ભાભી અમે 2 જણા 4 અને 5મા બ્રાહ્મણ 5 ભૂદેવ 5 જણને જમાડી દઈએ એટલે મારા પિતા રાજી જ છે, બીજા કોઈને આપણે બોલાવવા નથી. ભાભી કહે છે કે તમને શરમ નથી આવતી? અમે દર વર્ષે કરીએ શ્રાદ્ધ અને આખી નાત જમાડીએ છીએ, અને તમે નહીં જમાડો તો આખી નાત અમને ગાળો આપશે, અમને બોલશે, તમને મેણા ટોણા નહીં મારે, અમને મારશે. નરસિંહ મહેતા નીકળ્યો છે. વડલા નીચે નાતના માણસો બેઠા છે. નરસિંહ મહેતાને કહે છે, નરસિંહ મહેતા વાત કરે છે કે મારા પિતાનું શ્રાદ્ધ આ વખતે મારા ઘરે રાખવામાં આવ્યું છે. એટલે નાત જોઈ નરસિંહ મહેતાની નરસૈયાની વાતો સાંભળી અને મનમાં રાજી થાય છે, અને એની પરીક્ષા લેવા માટે અને ઠેકડી ઉડાડવા માટે કહે છે કે તમે તમારા ઘરે શ્રાદ્ધ કરો છો તો શું તમે તમારી નાતને જમાડી રાખશો? તો આટલો બધો ભગતડો બનીને ફરે છે, કૃષ્ણને માને છે, રાધે કૃષ્ણ આખો દી કર્યા કરશે, હરિહર હરિહર કર્યા કરે છે, તો શું એ તારું કામ કરશે? તને ભરોસો છો? તો કે હા, મને વિશ્વાસ છે, મારું કામ કરે જ છે. તમે જો ખોટું નહીં લગાડતા અમારી વાતનું, પણ અમારી નાતની ઈચ્છા એવી છે કે આ શ્રાદ્ધ તમારા ઘરે જે થાય છે ને, એ શ્રાદ્ધમાં આખી નાત તમારા ઘરે જમે ને તો આખી નાત તમારી પર રાજી થઈ જાય. હવે નરસૈયો તો ગાંડો ભગત છે, ભગવાનનું નામ જે લે ને સાહેબ એ ગાંડો જ હોય, એટલું યાદ રાખવું. સાચો ભગત કોઈ દી ડાયો ના હોય, ગાંડો જ હોય. અને આ ગાડાએ વાત સાંભળી કે આખી નાતને જમાડતો રાજી થઈ જાય આખી નાત. નરસિંહ મહેતા કહે ભલે તારે આવી જાજો કાલ સવારમાં. આખી નાતને આમંત્રણ આપી દીધું સાહેબ. ઘરમાં એક વાડી છે, 5 જણને જમણવાર થાય, ભોજન થાય, એટલું અન્ન આવે, એટલું ઘરમાં કરિયાણું આવે, એટલું જ છે એની પાસે. ઘરે આવ્યા નરસિંહ મહેતા પોતાની પત્નીને વાત કરી કે આવું કહીને હું આવ્યો છું. અરે ભગતજી, તમારામાં બુદ્ધિ છે? ઘરમાં એક વાડી છે અને વાડી વેચીએ તો 5 જણા એમાં ખાઈએ કે બીજું કાંઈ કોઈ ખાઈ ના કે, અને તમે આખી નાતને આમંત્રણ દઈને આયા, ક્યાંથી લાવશો આપણે? મેતી, તમે ચિંતા નહીં કરો, ભગવાન બધું આપણું સારું કરી નાખશે. લાવો તપેલી. અને નીકળ્યા ઘી લેવા સાહેબ. હાથ લીધી તપેલી ને નરસૈયો હાલ્યો. કોઈના ઘરે જાય, જ્યાં બેઠા છે શેઠી આવો, કે છે કે તપેલી મને ઘી આપો ને, મારા ઘરે મારા પિતાનું શ્રાદ્ધ છે અને શ્રાદ્ધમાં મારે જમાડવી છે મારી નાતને, મને ઘી આપો ને. લાવો લાવો ભગતજી, આપી દઈએ. તપેલી આપી ભરીને. શેઠિયાને એમ કે ચલો ને ભાઈ, પૈસા આજ લઈને આવ્યા છે એટલે આપશે. ઘી ભરી તપેલી હાથમાં નરસિંહ મહેતાએ લીધી, અને નરસિંહ મહેતાએ શેઠજીને કીધું કે શેઠજી, અત્યારે મારી પાસે પૈસા નથી, જેમ મારી પાસે પૈસા આવશે ને ત્યારે હું તમને પૈસા આપી દઈશ. હવે શેઠ બહુ હોશિયાર, ઘીની તપેલી ભરી લીધી, પાછી મંગાય નહીં, લેવી કેમ? એટલે પછી શેઠજીએ વિચાર કર્યો કે મહેતાજી લાવો લાવો તપેલી લાવો, તપેલી લાવો. તો કે કેમ? આ ઘી ની અંદર હમણાં માખી પડી હતી,
તપેલી પાછી લીધી, પાછું ઘી નાખી દીધું. શેઠજી કીધું જાઓ મહેતાજી પૈસા લઈ આવો, પછી ઘી લેવા આવજો. આગળ ગયા, ત્યાં પણ કોઈ ઘી આપવા તૈયાર નહીં. ક્યાંક એવી આજીજી કરી કે હું તમારી પાસે ઘી માંગુ છું, મને આપો, પણ પહેલા હું પૈસા આપું, પણ અત્યારે મારી પાસે વ્યવસ્થા નથી, સમય આવશે ત્યારે હું તમને પૈસા પાછા આપી દઈશ, પણ મને ઘી આપો. કોઈ શેઠિયાઓ ના પાડે. અને રસ્તામાં માંગતા માંગતા એક ભગવાન કૃષ્ણનો પરમ ભક્ત મળી ગયો અને પૂછ્યું, અરે મહેતાજી તમારા દર્શન બહુ દુર્લભ છે, તપેલી લઈને તમે ક્યાં ફરો છો? શું કરું? મારા ત્યાં પિતાજીનું શ્રાદ્ધ છે અને હું ઘી લેવા માટે ફરું છું. મારી પાસે અત્યારે પૈસા નથી, આવશે ત્યારે હું પાછા આપી દઈશ. અરે મહેતાજી ચિંતા શું કામ કરો છો તમે? ચાલો હું ઘી આપું તમને. એ ભગત ઘી આપે, પણ નરસિંહ મહેતા કહે છે કે મારી એક શરત છે, પૈસા લેવા પડશે, આપું ત્યારે, હું વગર પૈસે ઘી નહીં લઉં. અરે મહેતાજી ચિંતા શું કામ કરો છો? નહીં આપતા ના આવે તો આપજો, પણ મારી એક શરત છે, મારા પૈસા નથી જોઈતા, પણ તમે છે ને એક મને કીર્તન એનું સંભળાવી દો. એનું કીર્તન સાંભળીશ એટલે સમજી લેજો પૈસા મારા આવી ગયા. હું તમને ઘી આપું ને તમે મને કીર્તન આપો. આ તરફ નરસિંહ મહેતાએ તપેલી લીધેલી સાઈડમાં મૂકી અને હે કીર્તન શરૂ કર્યું. નરસિંહ મહેતાએ ભજમન નારાયણ નારાયણ હરી હરે, ભજમન નારાયણ નારાયણ હરી હરી, ભજમન નારાયણ નારાયણ હરી હરે, ભજમન નારાયણ નારાયણ હરી હરી, શ્રીમન નારાયણ નારાયણ હરી હરે, શ્રીમન નારાયણ નારાયણ હરી હરી, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરી હરી. નરસિંહ મહેતા કીર્તન ગાતો જાય, ધીરે 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 સાંભળી ધીમે ધીમે ભગતો આવવા લાગ્યા. કીર્તન સાંભળીને આનંદ આવી ગયો બધાને. અને જે ભગત ઘી આપતો હતો એ ભગત પણ રાજી થઈ ગયો, એ પણ નાચવા લાગ્યો. પગમાં ઠુમક ઠુમક ઘૂઘરીઓ પહેરી છે, હાથમાં કરતાલ છે અને ગાતા જાય છે ભજમન નારાયણ નારાયણ હરી હરે, ભજમન નારાયણ નારાયણ હરી હરી, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરી હરી, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરી હરી. ભજતો જાય આખું ગામ ભેગું થઈ ગયું સાહેબ. આ તરફ માણેક મહેતી રાહ જોવે, ક્યારે આવે નરસૈયો, ક્યારે આવે ભગત, ક્યારે આવે ઘી લઈને. ઘડિયાળમાં જોવે 12 વાગે નોતરા આપ્યા છે, ઘડિયાળમાં 11:30 વાગી ગયા છે, હરજી ભગતડો આવ્યો નથી. ચારે તરફ નાત તૈયાર થઈને બેઠી છે કે હવે 11:30 થયા છે, તૈયારીમાં છે, આપણે જવાનું છે નરસિંહ મહેતાના ઘરે ભોજન કરવા માટે, પ્રસાદ લેવા માટે. એક તરફ આનંદ છે અને એક તરફ રાજીપો છે કે નરસિંહ મહેતાની આજ ઇજ્જત રહેવાની નથી. આ માણેક મહેતી દુઃખમાં વ્યથિત છે, ક્યારે આવે ભગત, ક્યારે આવે, હું રાહ જોઈને બેઠી છું. ઘી લેવા ગયા, હજી સુધી આવ્યા નહીં. ચોક્કસ વાત છે કે હંમેશા કીર્તન ગાવા બેહી જાય છે, આજે ભજન ગાવા બેહી ગયા લાગે છે. અને આ તરફ તો નરસિંહ મહેતા ગાય જાય છે શ્રીમન નારાયણ નારાયણ હરી હરી, શ્રીમન નારાયણ નારાયણ હરી હરી, ભજમન નારાયણ નારાયણ હરે
બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ હરે નારાયણ નારાયણ હરે હરે હે બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ ચારે તરફ ગાતો જાય. માણેક મહેતી રાહ જોવે, હજી આવ્યો નહીં, હજી આવ્યો નહીં નરસિંહ મહેતા. વૈકુંઠમાં બેઠી બેઠી લક્ષ્મી ચિંતા કરે કે આ ગાંડો તો તમારું નામ લેવામાં ગાંડો થયો છે, હવે તમે કાંઈક કરો. નારાયણ કે હું કરું? તમે જાઓ, બીજું શું કરો? અને વાહે વાહે હું આવું, મારી પટરાણીઓને લઈ અને હું આવું, સરસ્વતીને બોલાવું, કાલીને બોલાવું અને હું લક્ષ્મી સ્વરૂપે આવું અને આપણે રસોઈ બનાવી અને આ નાતને જમાડીએ. ભગવાન કે સારું ચલો. ભગવાન ઉપડ્યા, નરસૈયાના ગામમાં પહોંચ્યા, ગાડાના ગાડા ભરી નીકળ્યા છે અનાજ. ઘઉંની બોરીઓ ભરી છે, ચોખાની બોરીઓ ભરી છે, કરિયાણું ભર્યું છે, વાસણો ભર્યા છે. અને આજ ભગવાન ધરા ઉપર જઈ અને નરસિંહ મહેતાનું સ્વરૂપ ધારણ કર્યું છે પરમાત્માએ. સાહેબ, નરસિંહ તો ગાવામાં જ મશગુલ છે, એને કઈ પડી જ નથી. ભગવાન નરસિંહનું સ્વરૂપ ધારણ કરી અને પહોંચ્યા છે. આ તરફ રસોઈ બનાવવાની શરૂઆત થઈ છે. આખું ગામ વિચાર કરે આવી સુગંધ ક્યાંથી આવી? અત્યાર સુધી મારા ગામમાં આવી સુગંધ નથી આવી. શ્રેષ્ઠ દાળ, શાક, ભાત, શીરો, લાડુ, સુખડી, અળવીના પાતરા, વાટીદાળના ખમણ, લીલી ચટણી, લાલ ચટણી, આંબલીની ચટણી, બધું બનવા લાગ્યું છે. સાહેબ, હે સરસ મજાનો લક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતી વઘાર કરે છે આજે. અને એમાં ભગવતીઓ જો વઘાર કરતી હોય એની જે સુગંધ છે આખા ગામમાં ફેલાઈ. આજ સુધી છોકરાઓ કહે કે અરે બાપા, અરે માં, આજ સુધી તે બનાવી પણ કોઈ દી આવી સુગંધ નથી આવી. આ ક્યાંથી આવે છે? છોકરાઓ દોડીને જાય છે, જ્યાં સુગંધ આવે દોડીને જાય. અરે માં, બીજે ક્યાંયથી નથી આવતી, આ નરસૈયાના ઘરમાંથી આવે છે. એના ઘરે પકવાન બને છે. કે શું કે છે? તો કે હા, હાલ તારા બાપાને સમાચાર આપ્યા, જમવા જવાનું છે, તૈયાર થાય. અત્યારે તો એવું માનતા કે અહીંયા જમવાનું કઈ હશે નહીં, ખાલી ખાલી નથી જવું. તૈયાર થાવ, તારા પિતાને કે તૈયાર થાય, નરસિંહ મહેતા નાચ જમાડવાનો છે, આમંત્રણ આપ્યું છે, આપણે જવું પડશે. દાળના અને શાકના વઘાર થાય. સાહેબ, અનેક પકવાનો બન્યા છે. બ્રાહ્મણ દેવતાઓને જઈને બોલાવ્યા છે. બોલાવા ગયા ને એટલે ઉપર અટારીમાં ઉભા ઉભા કહે છે કે નરસૈયા, તારા ઘરે શ્રાદ્ધ છે, આવવાનું છે? તો કે ના, હું નહીં આવું. કેમ? તો કે બસ નહીં આવું, ખબર છે કે આ કંઈ આપવાનું નથી, આના ત્યાં જઈને દક્ષિણા કંઈ મળવાની નથી, તો જઈને કોઈ મતલબ નથી જવાનો, હું નહીં આવું. ચલો, આજ ભગવાન બે હાથ જોડી અને એને પ્રાર્થના કરે છે કે બ્રાહ્મણ દેવતા, ચાલો ને મારી પૂજામાં, મારા પિતાનું શ્રાદ્ધ છે, તો એ શ્રાદ્ધ તમે કરાવવા ચાલો. તૈયાર નથી. તો કે સારું, ના આવો તો કાંઈ નહીં, પણ મને કાગળમાં લખી આપો કે આજ પછી હું તમારો ગોર નહીં અને તમે મારા યજમાન નહીં. કાગળમાં મને લખી આપો. લખી છોકરાને બોલે, લાય કાગળ ને પેન, લખી આપું. કાગળમાં લખી અને નરસિંહ મહેતાને કાગળિયું આપ્યું. નરસિંહ મહેતા ખીચામાં લઈ અને ખેડૂતના બ્રાહ્મણના દીકરાને લઈને જાય છે કે મને શું આવડે બરું નરસૈયા, મને કાંઈ આવડતું નથી. ભલે ના આવડે તને, તો આવીને મારા પિતાનું શ્રાદ્ધ કરાવીશ ને. તું બ્રાહ્મણનો દીકરો છે, તારા ખભે જનોય છે, મારી માટે એ જ મહત્વ છે. ચાલો બ્રાહ્મણ દેવતા, ખેડૂતનો દીકરો કંઈ આવડે નહીં, ભગવાને એની ઉપર કૃપા કરી, અમી દ્રષ્ટિ કરી, આખું શ્રાદ્ધ કરાવવા જાય તો મેતીને કહે છે નરસિંહ, ઓલા બાજોટ પડિયાઈ લઈ આવ. હારો પાટલો નથી ઘરમાં, બાજોટ ક્યાંથી લાવું? અરે જા અંદર, રૂમમાં જા, રૂમમાં બાજોટનો ઢગલો છે. રૂમમાં દરવાજો ખોલીને રૂમમાં જાય તો સોનાના બાજોટના ઢગલા છે. સાહેબ, આજ સોનાના બાજોટ માંડેલા છે. બાજોટ લાવીને આપ્યો. સરસ મજાના
શણગાર દ્વારા પિતાનું શ્રાદ્ધ કરવામાં આવ્યું. સરસ આભૂષણો, વસ્ત્ર આદિ બ્રાહ્મણને દાન કર્યું. આખી નાત આવી છે સાહેબ જમવા માટે. હો, પંગત પડી છે, આખી નાત બેઠી. માણેક મેતીને કહે છે, નરસૈયા, એ મેતીજી અંદર જાઓ, અંદરથી થારી વાટકા લઈ આવો. ઘરમાં 2 જણા છે અને 2 ને ખાવા માટે થારી વાટકા હારા નથી. આ નરસૈયા આજ ગાંડો નથી થયો ને, આજ ફરી નથી ગયું ને, આજ પિતાનું શ્રાદ્ધ છે એટલે કે આપણા ઘરમાં 2 થાળીઓ છે, ત્રીજી થાળી નથી. અને આ કહે છે કે થારી વાટકા લઈ આવો. ક્યાંથી લઈ આવવા મારે? પણ એક ભરોસો હતો કે જો બાજોઠી આપી શકતો હોય તો ચોક્કસ એ થારી વાટકા ક્યાંકથી લાવ્યા હશે, કોકના ઉછીના. અંદર જોઈને જોવે છે, કોથળો ખોલે ત્યાં તો સોનાના થાળી, સોનાની વાટકીઓ અને સોનાના ગ્લાસ છે સાહેબ. આજ તો આજ નરસૈયાના ઘરમાં આખી નાત બેઠી છે. સુવર્ણના બાજોઠ ઉપર થારી, વાટકો અને ચમચી સુવર્ણના આપ્યા છે. આજે આખી નાતની આંખો ફાટી ગઈ છે સાહેબ કે નરસૈયાના ઘરમાં ખાવા ઘીના ફાંફા છે, ખાવાના અનાજના ફાંફા છે, ને એના ઘરે આ સોનાના બાજોઠ ને સોનાના થારી વાટકા ક્યાંથી? આખી નાતને પકવાનથી જમાડ્યા છે આજે સ્વયં પરમાત્માએ જમાડી. એ મેતી અંદર જાઓ. આ દરેક બ્રાહ્મણના ઘરમાં એની પત્નીઓને, છોકરાઓને અને એમને પોતાને અંદર વસ્ત્રના કોથળા ભર્યા છે, એ વસ્ત્ર આપો. માણેક મેતી અંદર જાય છે તો સાડીઓની બોર્ડરમાં સોનાથી જડિત તારો છે સાહેબ. હીરા મળેલા છે આખી સાડીઓમાં, વસ્ત્રોમાં. વિચાર કરે માણેક મેતી કે આટલું બધું આ ભગત લાવ્યો ક્યાંથી, આવ્યું ક્યાંથી? ઘરમાં ખાવાનું અન્ન નતું, એક ઘીની તપેલી લેવા ગયા હતા અને આટલું બધું આવ્યું ક્યાંથી એની પાસે? વિચાર કર્યા વગર આજ રાજીના રેડ થઈ અને માણેક મેતી વસ્ત્રો આપવા લાગી છે. બ્રાહ્મણોએ ભોજન કર્યું, એ વસ્ત્રો આપ્યા અને કીધું, સાંભળો બ્રાહ્મણો, તમે જે થાળીમાં, વાટકીમાં પાણી પીધું છે ગ્લાસમાં, ઈ તમારે ધોઈ અને તમારે લઈ જવાની છે, અહીંયા પાછી અમને આપવાની નથી. બ્રાહ્મણ દેવતાઓ કે આ ગાંડો થયો છે કે શું? ખાઈને કોઈ થાળીયું તો આપતું નથી, અત્યાર સુધી ક્યાંય નાતમાં આપી નથી. અને આ થાળીયું વાટકા હોનાના છે, બાજોઠે લઈ જવાના, થારી વાટકીઓ મારે લઈ જવાની. બ્રાહ્મણ દેવતાઓ રાજીના રેડ થઈ. જો એમાંય પાછું કેવું થયું ખબર પડી ને કે એક થાળી, વાટકી, ચમચી છે એ આપવાના છે. એટલે એ સુવર્ણના જોઈ અને છોકરાઓ આયા, એ તારી થાળી તું પકડ, મારી થાળીમાં નહીં જમવાનું, તારી અલગ થાળી કર. નાના છોકરા હતા એને અલગ થાળીઓ કરાવી અને એમાં જમ્યા. એટલે ઘરમાં 3 થાળીઓ આવી. હમ દો ઓર હમારે દો, 4 થાળીઓ ઘરમાં આવી. જમી અને થાળીઓ લઈ અને પાછા નરસિંહ મહેતાના ભાઈને કહેતા જાય કે ભાઈ, અત્યાર સુધી તમે શ્રાદ્ધ કર્યું પિતાનું, પણ આવું શ્રાદ્ધ હજી સુધી અમે કોઈ દિવસ જોયું નથી. અને અમને એટલો ભરોસો નતો કે નરસિંહ મહેતા આટલું મોટું શ્રાદ્ધ કરશે. આ તરફ નરસિંહ મહેતાનું કીર્તન પૂરું થયું. આમ નજર પડી, તપેલી તો એમનેમ પડી છે અને ભગવાનને ખબર પડી કે એ સરસ્વતી, એ લક્ષ્મી, એ કાલી, તૈયાર થાવ, હાલો હવે આવવાની તૈયારી છે ઓલાની. આમને મૂકીને વૈકુંઠનો નાથ ભાગ્યો સાહેબ. નરસૈયો ઘરે આવ્યો. માણેક મેતી જોવે છે, એટલે આજ તમારું મગજ છે કે ગાંડા થઈ ગયા છો? આ તપેલી લઈને આયા, ઘી લઈને આયા, તમે ગાંડા નથી થઈ ગયા ને? તો કે ના માણેક મેતી, ગાંડો નથી થઈ ગયો હું, પણ આ ઘી લાવવાનું બાકી હતું. હાલો હાલો, ટાઈમ થઈ ગયો છે, આપણે જમાડવાની છે નાતને. આ તપેલા ભરેલા તમને દેખાતા નથી? આખી નાત જમીન જતી રહી. ક્યાં હતા અત્યાર સુધી? અને તમે તમારી હાથે પીરસીને જમાડ્યું નાત. હવે તમે પાછા એમ કહો છો કે આ ઘી લાવો અને હવે આપણે જમાડીએ નાતને.
આ ફરી નથી ગયું ને મગજ? અરે મેતી, હું અહીંયા હતો જ નહીં.